મિત્રો હાર્દિક પંડ્યાને જે લોકો 2 દિવસ પહેલા ટ્રોલ કરી રહ્યા હતા અને જેમ તેમ બોલી રહ્યા હતા એમને હાર્દિક પંડ્યાએ જડબાતોડ જવાબ આપ્યો છે। લોકો હાર્દિકને એટલા માટે ટ્રોલ કરી રહ્યા હતા કે તે એની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા જોડે એરપોર્ટ પર ફરે છે, બર્થડે પાર્ટી કરી રહ્યો છે, એની તો આશિકી ખતમ નથી થઈ રહી, એ શું આપણાને વર્લ્ડ કપ જીતાડશે। તો એ બધા ટ્રોલર્સને કહો કે હાર્દિક પંડ્યાનું સ્કોર કાર્ડ જઈને જુએ। 23 બોલની અંદર 50 રન, 2 4 અને 3 6 મારીને જ્યારે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો ત્યારે તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું કે મેં મારી 3 જ ઓવર નાખી છે અને મારા સ્પેલની હજુ 1 ઓવર બાકી છે। આ ઇન્ટરવ્યુ પતાવીને હું એ ઓવર નાખીશ। જ્યારે અન્ય ખેલાડીઓ ફોટો સેશન કે આરામમાં વ્યસ્ત હતા ત્યારે હાર્દિક પંડ્યા તેની છેલ્લી ઓવર કમ્પ્લીટ કરી રહ્યો હતો, કેમ કે હાર્દિકને ખબર છે કે હવે પછીની જે મેચ છે વેસ્ટ ઇન્ડિઝ સામે એ જીતવી ટીમ ઇન્ડિયા માટે કેટલી મહત્વની છે। તો કોઈ પણ ખેલાડીને ટ્રોલ કરતા પહેલા એ જાણી લો કે એની ક્ષમતા કેટલી છે અને એણે ટીમ ઇન્ડિયા માટે કેટલું યોગદાન આપ્યું છે। અને આપણા હાર્દિકભાઈ એટલે કે હાર્દિક પંડ્યા, કુંગ-ફુ પાંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે કંઈ ને કંઈ તો કર્યું જ છે અને એ કમબેક કરવાનું પણ જાણે છે। હાર્દિક પંડ્યાનું પૂરું ધ્યાન અત્યારે પોતાની રમત અને ટીમની જીત પર છે। જો તમે પણ હાર્દિક પંડ્યાના ફેન હો તો શેર કરો આ વિડીયોને।